Hello friends, welcome to another lecture series. I am Prakash Virja and now the start of question number 8. Maxwell equation before electrodynamics of Maxwell. Electrodynamics બન્યા પહેલા જે Maxwell equation આપ્યા છે એ ઇક્વેશનો જોવાના છે. તો we have seen the following laws specify divergence and curl electric and magnetic field માટેના divergent અને curl ના ઇક્વેશન. તો divergent E તો શું થશે એપ્સિલોન મ્યુ રો અપોન એપ્સિલોન 0. તો એ શેના માટેનું છે ડાયવર્જન્ટ ઓફ E ઇઝ ગોસ લો છે. ઓકે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ પહેલાંનું છે. નકર અત્યારે શું છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ 0 થશે, ડાયવર્જન્ટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 0 છે. પણ આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ પહેલાંનું શું છે મેક્સવેલ ઇક્વેશન, તો ડાયવર્જન્ટ E ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સિલોન 0 છે, જેને ગોસ લો કહેવાય છે. નાવ સેકન્ડ લો મેક્સવેલ, તો ડાયવર્જન્ટ ઓફ B ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો એ પહેલાં પણ 0 હતું અને ઇલેક્ટ્રોડાયનેમિક પછી પણ 0 છે. એ કોઈ સ્પેસિફાય કરેલું નથી. કર્લ ઓફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બી અપોન ડેલ ટી, જે ફેરાડે લો છે અને ફોર્સ છે. ડાયવર્જન્ટ કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે છે એમ્પિયર લો. ધેર આર ટુ રૂલ્સ ઇન ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ખાસ યાદ રાખવાના ટુ રૂલ્સ ઇલેક્ટ્રોડાયનેમિક્સના ઈડીના. ફર્સ્ટ છે ડાયવર્જન્ટ ઓફ કર્લ ઓફ વેક્ટર, એનું શોર્ટ ફોર્મ શું છે ડીસીવી. ડાયવર્જન્ટ ઓફ કર્લ ઓફ વેક્ટર ઇઝ ઓલવેઝ 0. એક માર્કમાં પૂછાય ડીસીવી ઇઝ ઓલવેઝ 0. ડાયવર્જન્ટ ઓફ કર્લ ઓફ વેક્ટર, તો ડાયવર્જન્ટ લઈ લીધું છે એ, કર્લ લઈ લીધું છે અને વેક્ટર એક્સ એ લઈ લીધો છે, એ ઓલવેઝ કેવો થશે 0. નાવ રૂલ્સ નંબર 2, કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર. તો કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર એટલે CGS ઇઝ ઓલવેઝ 0. તો અહીં લઈ લીધો છે આપણે કર્લ ગ્રેડિયન્ટ અને કોઈ સ્કેલર એટલે કે એની ઉપર વેક્ટરની સાઇન છે નહીં, ઇઝ ઓલવેઝ કેવો થશે 0. ડીસીવી ઇઝ 0 અને CGS ઇઝ 0. સો હિયર અપ્લાય ડાયવર્જન્ટ ટુ ધ મેક્સવેલ ઇક્વેશન નંબર 3 and 4 માં આપણે ડાયવર્જન્ટને કર્લ લગાવવાનો છે. તો એ લગાવે છે ડાયવર્જન્ટ ઓફ કર્લ ઓફ ઇઝ ઇક્વલ ટુ ડાયવર્જન્ટ અને કર્લ ઓફ ઈ શું છે માઇનસ ડેલ બી અપોન ડેલ ટી. માઇનસને આગળ લઈ લ્યો તો ડેલ અપોન ડેલ ટી. તો ડાયવર્જન્ટ બી વેક્ટર ઇક્વેશન 3 મળી ગયું. લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ 0 બીકોઝ ડીસીવી ડાયવર્જન્ટ ઓફ કર્લ ઓફ વેક્ટર. તો એ શું થશે ડીસીવી એન્ડ રાઇટ હેન્ડ સાઇડ ઇઝ 0 અકોર્ડિંગ ટુ મેક્સવેલ ઇક્વેશન નંબર 2. તો અહીં શું થશે લેફ્ટ હેન્ડ સાઇડ રૂલ્સ ફર્સ્ટ કે ડીસીવી ઇઝ 0 અને અહીં છે ડાયવર્જન્ટ મેક્સવેલ ઇક્વેશન 2 ઇઝ 0. તો લેફ્ટ હેન્ડ સાઇડ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ આર 0. હવે નાવ ડાયવર્જન્ટ ઇન્ટુ કર્લ ઓફ બી મ્યુ 0 ડાયવર્જન્ટ ઇન્ટુ જે આપણે આના બરાબર શું છે કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે છે અને ડાયવર્જન્ટ આપણે બંને બાજુ મલ્ટીપ્લાય કરેલા છે. તો ડાયવર્જન્ટ ઇન્ટુ કર્લ ઓફ બી તો મ્યુ 0 ડાયવર્જન્ટ ઇન્ટુ જે ઇક્વેશન નંબર 4. લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ 0 બીકોઝ ડીસીવી ડાયવર્જન્ટ ઇન્ટુ કર્લ ઓફ બી. તો વેક્ટર માટેનું છે એ 0 થશે. રાઇટ હેન્ડ સાઇડ નોટ, તો રાઇટ હેન્ડ સાઇડ 0 થતું નથી. ફોર સ્ટેડી કરંટ ડાયવર્જન્ટ ઇન્ટુ જે ઇઝ 0 બટ beyond magnetostatic divergent of J is not 0 and ampere law cannot be right. ઓકે, તો ડાયવર્જન્ટ J ક્યારેય 0 થતો નથી, કરંટ ડેન્સિટી 0 ના હોય એટલે ડાબા બરાબર જબા અહીં સાબિત થતું નથી. કેના માટે રૂલ્સ નંબર 2 સોરી ઇક્વેશન નંબર મેક્સવેલ 2 અને રૂલ્સ નંબર 1. તો અહીંયા 0 થતું નથી. તો અહીં આપણો મેક્સવેલ ઇક્વેશન બિફોર ઇલેક્ટ્રોડાયનેમિક્સના અહીંયા પૂરા થાય છે. નાવ ક્વેશ્ચન નંબર 9, હાઉ મેક્સવેલ ફિક્સ્ડ એમ્પિયર લો ઓર મેક્સવેલ મોડિફિકેશન ઓફ એમ્પિયર લો. તો આ રીતે બંને રીતે પૂછાઈ શકે છે કે એમ્પિયરનો મોડિફિકેશન માટેનો કે નવો જે રૂલ્સ બનાવ્યો છે મેક્સવેલ ઉપરથી એમ્પિયરનો, તો એ પણ પૂછાઈ શકે. અને હાઉ મેક્સવેલ ફિક્સ્ડ એમ્પિયર લો, તો કે એમ્પિયર લો બદલાનો નથી તો કઈ રીતે, તો એ આપણે જોવાનો છે. ઇન ધ એમ્પિયર લો વી હેવ સીન, તો ડાયવર્જન્ટ ઇન્ટુ કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ડાયવર્જન્ટ ઇન્ટુ જે આગળના ક્વેશ્ચનમાં આપણે જોયું. The right hand side of this equation should be 0 but it isn't applying the continuity equation and Gauss law. ડાબી બાજુ 0 થાય છે પણ જમણી બાજુ 0 થતી નથી, આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું. તેથી ડાયવર્જન્ટ ઇન્ટુ જે ઇઝ ઇક્વલ ટુ
માઇનસ ડેલ રો અપોન ડેલ ટી, જે ગોસ લો અપ્લાય કર્યો છે. તો માઇનસ ડેલ અપોન ડેલ ટી અને રો શું થશે કન્ટિન્યુટી ઇક્વેશન પ્રમાણે એપ્સિલોન ઇન્ટુ ડાયવર્જન્ટ ઇન્ટુ ઈ. તો માઇનસ ડેલ ડાયવર્જન્ટને બહાર કાઢી દો અને ડેલ અપોન ડેલ ટીની અંદર જવા દો. ડાયવર્જન્ટ બહાર કાઢ્યું તો એપ્સિલોન ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. તો જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એપ્સિલોન 0. બંને બાજુથી જે ડાયવર્જન્ટ ઉડાડી દો તો અહીં ડાયવર્જન્ટ ઉડાડી જાય અને અહીંયા પણ ઉડી ગયું. તો જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. તો મ્યુ 0 જે ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ મ્યુ 0 અપ્લાય કરી દો. તો મ્યુ 0 જે મલ્ટીપ્લાય કર્યા છે મ્યુ 0 વડે, તો માઇનસ મ્યુ 0 એપ્સિલોન 0 ડેલ ઈ અપોન ડેલ ટી. તો જે આ ટર્મ છે માઇનસ વાળું એને તમે રાઇટ હેન્ડ સાઈડ ખસેડી શકો છો. તો રાઇટ હેન્ડ સાઈડ આવી જાય શું થાય મ્યુ 0 જે પ્લસ મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી ઇક્વલ ટુ 0. તો મોડિફાઈડ થઈ ગયો એમ્પિયર લો. પહેલાં શું હતો ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પહેલાં મ્યુ 0 જે જ હતો અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ પછી એક ટર્મ એડ થયું તો કેવું છે મ્યુ 0 ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. તો એડિંગ ધીસ ટર્મ ટુ ધ મેક્સવેલ ઇક્વેશન નંબર 4. તો કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે પ્લસ મ્યુ 0 એપ્સિલોન 0 ડેલ ઈ અપોન ડેલ ટી. ધીસ ઇઝ અ મોડિફિકેશન ડઝ નોટ ચેન્જ એનીથિંગ ઇન મેગ્નેટોસ્ટેટિક. તો મેગ્નેટોસ્ટેટિક બદલાણું નથી, એટલે કે એવો ને એવો જ છે, ફક્ત એક ટર્મ એડ થયું. તો એક ટર્મ કયું છે આ ટર્મ એડ થયેલું છે. ઓકે, તો મોડિફાઈડ થયેલું છે એટલે મોડિફાઈડ એમ્પિયર લો શું થાય કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે પ્લસ મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. બીકોઝ વેન ઈ ઇઝ અ કોન્સ્ટન્ટ વી હેવ, હવે ઈ કોન્સ્ટન્ટ લઈ લ્યો તો પાછું ટર્મ શું થઈ જવાનું છે 0. ઈ કોન્સ્ટન્ટ લઈએ તો આ ટર્મ શું થઈ જાય 0. તો પાછું કર્લ ઓફ બી શું આવી જશે મ્યુ 0 છે. લેવું ને એવું પાછું આવી જાય, કંઈ ચેન્જ થયો નથી. ચેક વેધર ઇટ ઇઝ અ સેટિસ્ફાઈંગ કોન્સિસ્ટન્સી ઓર નોટ અપ્લાઇંગ ડાયવર્જન્ટ બોથ સાઇડ. હવે બોથ સાઇડ આપણે ડાયવર્જન્ટ લગાવ્યું નથી પણ બંનેના વિરોધાભાસ એટલે કે એક પ્લસ છે તો એક માઇનસ મ્યુ 0 જો લેવાના છે. તો ડાયવર્જન્ટ ઇન્ટુ કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 છે પ્લસ મ્યુ 0 માઇનસ ડાયવર્જન્ટ ઇન્ટુ જે. એક પ્લસ લીધા છે ને એક માઇનસ લીધા છે, સેટિસ્ફાઈડ થાય છે કે નહીં જોવા માટે. આ ટર્મ 0 થઈ જાય છે. લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ 0 બીકોઝ ડીસીવી ડાયવર્જન્ટ ઓફ કર્લ ઓફ બી વેક્ટર છે એન્ડ રાઇટ હેન્ડ સાઇડ ઇઝ ઓલવેઝ 0, પ્લસ ને માઇનસ. તો મેક્સવેલ કોટ ધીસ એક્સ્ટ્રા ટર્મ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો એક્સ્ટ્રા ટર્મ ડિસ્પ્લેસમેન્ટ કરંટ કયું છે તો કરંટ ડેન્સિટી જેડી ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે તો એપ્સિલોન ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. તો એક માર્કમાં પૂછાઈ શકે કે મેક્સવેલ માટેનું ડિસ્પ્લેસમેન્ટ કરંટ માટેનું ઇક્વેશન શું છે. તો જેડી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. તો અહીં આપણે મેક્સવેલ ઇક્વેશન અને મોડિફાઈડ એમ્પિયર લો જોઈ લીધો છે. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.